તો હેલો મિત્રો, હવામાન સમાચારની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હવામાન સમાચાર જણાવતી પહેલા આપણી યુટ્યુબ ચેનલ એવરીવન એજ્યુકેશનમાં નવા તો એવરીવન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો, જેથી કરીને મિત્રો દરરોજની હવામાન સમાચારની અપડેટ તમને સમયસર મળતી રહે મિત્રો। તો મિત્રો, હવે વાત કરીએ હવામાન સમાચારની અંદર તો કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો કે ઓગસ્ટમાં જે ગાયબ થયેલો વરસાદ મિત્રો હવે આ દિવસથી ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે અને મિત્રો ગુજરાતને ધમરોળી નાખશે મિત્રો। તો મિત્રો તેમણે જણાવ્યું છે કે મિત્રો ઓગસ્ટનું જે પ્રથમ અઠવાડિયું છે મિત્રો તે પૂરું થવા આવ્યું છે મિત્રો, અને બીજી તરફ વરસાદની ખેંચ છે અને આવા સારા સમાચાર એ છે કે બંગાળની ખાડી જે છે મિત્રો અને અરબ સાગર ફરીથી સક્રિય થઈ રહ્યો છે મિત્રો, અને અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી। તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો અને તેના બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી। તેના બાદથી અરબ સાગર છે મિત્રો નિષ્ક્રિય રહ્યો હતો મિત્રો, અને તમામ વરસાદ બંગાળી ખાડીમાંથી આવતા હતા અને આ કારણે ભારેથી અતિ ભારે વરસાદ આવતા હતા મિત્રો। પરંતુ હવે વરસાદની ખાડી ધીરે ધીરે નિષ્ક્રિય બની રહી છે, અને જો બંગાળની ખાડી નિષ્ક્રિય થાય તો અરબ સાગર પણ સક્રિય થાય, પરંતુ હવે બંગાળની ખાડી જે મિત્રો છે નબળી પડી છે, જેથી અરબ સાગરમાં નવો કરંટ આવ્યો છે મિત્રો। એટલે કે નવી સિસ્ટમ અને નવો મોન્સૂન ટ્રક આવી રહ્યો છે મિત્રો ગુજરાતની અંદર, કે નવી સિસ્ટમ આવી રહી છે અને નવો મોન્સૂન ટ્રક આવી રહ્યું છે જે 2025ના ચોમાસામાં પહેલીવાર જોવા મળ્યું મિત્રો, અને અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે મિત્રો। પરંતુ 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે, પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે, તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ જોવા મળે તેવું અનુમાન કરી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી, કે અરબ સાગરની જે સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે અને અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ પાણી આવશે મિત્રો। તેથી ખેડૂતો આ ડર કાઢી નાખે કે ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે મિત્રો। હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે મિત્રો કે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે મિત્રો, કે અમદાવાદમાં હળવાથી મધ્યમ થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। કે વિભાગના ડાયરેક્ટર એસ.કે. દાસે જણાવ્યું કે મોન્સૂન ટ્રક નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે, તેને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો, અને રાજ્યમાં 1 જૂનથી 5 ઓગસ્ટ 477.2 mm વરસાદ નોંધાયો અને સામાન્ય રીતે 416 mm હોવો જોઈએ, અને રાજ્યમાં 15% જેટલો વધુ વરસાદ ખાબક્યો છે મિત્રો। એટલે કે મિત્રો જે હવામાનના જે મિત્રો ડાયરેક્ટર છે મિત્રો જે એસ.કે. દાસ, તેમને પણ જણાવ્યું છે કે મિત્રો જે આ અમદાવાદની અંદર હળવાથી જે મધ્યમ થંડર સ્ટોર્મ સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો, કે મિત્રો તેમણે જણાવ્યું છે કે તે રાજ્યમાં જે 1 જૂનથી 5 ઓગસ્ટે 477.5 mm જે વરસાદ નોંધાયો મિત્રો, સામાન્ય રીતે 416 mm હોવો જોઈએ મિત્રો, પરંતુ રાજ્યમાં 15%થી પણ વધુ વરસાદ ખાબક્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ મિત્રો 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીની જે સેશનની અંદર જે મિત્રો ખૂબ સારા વરસાદ જોવા મળે તેનું અનુમાન કરી રહી છે પરેશભાઈ ગોસ્વામી, કારણ કે મિત્રો જે અરબ સાગરની જે સક્રિયતા છે મિત્રો તે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે મિત્રો, અને અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હશે ત્યાં પાણી પણ આવશે, તેથી ખેડૂતોએ આ દર કાઢી નાખવાનો રહેશે મિત્રો। કારણ કે મિત્રો જે અરબ સાગર છે મિત્રો તે ખેડૂતો માટે ખુશીનો વરસાદ લાવે અને પાણીની સમસ્યાઓ દૂર કરશે મિત્રો। કે મિત્રો જે ઓગસ્ટમાં ગાયબ થયેલો જે વરસાદ છે મિત્રો હવે સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે મિત્રો, કારણ કે મિત્રો નવી સિસ્ટમ આવી રહી છે અને જે નવો મોન્સૂન ટ્રક છે મિત્રો તે પણ આવી રહ્યું છે જે 2025માં ચોમાસામાં પહેલીવાર જોવા મળશે મિત્રો ખેડૂતોને, કારણ કે અરબ સાગર છે મિત્રો સક્રિય થાય તો તેનો જે સૌથી વધુ ફાયદો છે મિત્રો ગુજરાતને મળતો હોય છે મિત્રો। પરંતુ જે 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો તે બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે, પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યા છે મિત્રો, તેથી ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે મિત્રો અને જે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે મિત્રો તે સારો વરસાદ જોવા મળશે મિત્રો। તેમણે જણાવ્યું છે કે મિત્રો કે 15મી ઓગસ્ટનું જે પ્રથમ અઠવાડિયું છે મિત્રો તે હવે પૂરું થવા આવ્યું છે મિત્રો, પરંતુ બીજી તરફ વરસાદની ખેંચ છે મિત્રો, અને આવા સારા સમાચાર એ છે કે મિત્રો જે બંગાળની ખાડી છે મિત્રો અને અરબ સાગર ફરીથી સક્રિય થઈ રહ્યો છે, પરંતુ અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી અને તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો। તેના બાદ અરબ સાગરમાં જે કોઈ સિસ્ટમ બની નથી મિત્રો, તેના બાદથી અરબ સાગર છે મિત્રો નિષ્ક્રિય રહ્યો છે અને તમામ વરસાદ જે બંગાળની ખાડીમાંથી આવતા હતા
અને આ કારણે ભારેથી અતિ ભારે વરસાદ આવતા હતા મિત્રો. પરંતુ હવે બંગાળની જે ખાડી છે મિત્રો તે ધીરે ધીરે નિષ્ક્રિય થઈ રહી છે. અને જો બંગાળની ખાડી નિષ્ક્રિય થાય તો અરબ સાગર છે મિત્રો સક્રિય થાય છે. પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે, તેથી અરબ સાગરમાં નવો કરંટ જોવા મળ્યો છે મિત્રો. એટલે કે મિત્રો જે ઓગસ્ટમાં જે ગાયબ થયેલો વરસાદ છે મિત્રો એ આ દિવસથી મિત્રો ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે અને ફરી ગુજરાતને ધમરોળી નાખશે મિત્રો. તેવી પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ તે હવામાન સમાચારની અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો.